અમદાવાદમાં વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશનમાં ફૂટ બ્રિજનો એસ્કેલેટરનો સીડી તરીકે ઉપયોગ થાય છે. લગભગ છેલ્લા 2-3 મહિનાથી બગડી ગયા છે અને જેના કારણે હેરાનગતિ લોકોને થઈ રહી છે. એસ્કેલેટરની નજીક ગંદકી પણ થઈ ગઈ છે. એ છેલ્લા 2-3 મહિનાથી બંધ હાલતમાં છે. એ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે એવું લાગી રહ્યું છે. હું છેલ્લા 3-4 મહિનાથી તો રેગ્યુલર જાઉં છું. એસ્કેલેટર તો પહેલાં ઇઝીલી બધાને ચડવા ઉતરવા માટે છે, ટાઈમિંગ બચે. વત્તા જે સિનિયર સિટીઝન છે એ બિચારા સીડી ચડીને જાય છે અને એસ્કેલેટરનો ઉપયોગ સીડી ચડીને કરવા માટે નથી. તો બધા દરરોજ હેરાન થાય છે. મેક્સિમમ જે ડેઇલી અપડાઉન કરે છે તે છેલ્લા 3 મહિનાથી તો બંધ જ છે. 2-3 મહિનાથી ખાસ. એસ્કેલેટર જે હોય છે લોકોને સીડી ચડ્યા વગર સુવિધાથી ઉપર કોઈ જગ્યાએ જવા માટે હોય છે, પણ હાલના જે દૃશ્યો છે, જે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન છે, જેનો જે ઓવરબ્રિજ છે એની નજીક જે આ એસ્કેલેટર છે એના દૃશ્યો છે, જે લગભગ લોકોના કયા મુજબ લગભગ 2 થી 3 મહિનાથી બંધ છે. એસ્કેલેટરની સુવિધા એના માટે હોય છે કે લોકો સીડી ચડ્યા વગર ઉપર બરોબર રીતે પહોંચી શકે, પણ આ જે એસ્કેલેટર છે એની હાલત આપ અહીંયા જોઈ શકો છો કે આ પૂરી તરહથી બંધ છે 2 મહિનાથી. અને જે એસ્કેલેટર છે એ પણ ખૂબ ગંદુ છે, કેમ કે જે લોકો જે મેટ્રોમાં રોજે ટ્રાવેલ કરે છે, જે અપડાઉન કરે છે, એમના માટે આ એસ્કેલેટર હોય છે કે એ પ્રોપરલી ક્યાં સીડી ચડ્યા વગર ક્યાંક પહોંચી શકે, પણ આ જે એસ્કેલેટર છે એ બંધ છે અને ગંદુ પણ પૂરી રીતે છે. કેમ એના કારણે જે લોકો જે મેટ્રોમાં ટ્રાવેલ કરે છે એમને તકલીફ પડે છે. અને જે મેટ્રો બનાવતા વખતે જે કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો હતો એ પણ પાણીમાં ગતું રહ્યું છે એવું લાગી રહ્યું છે, કેમ કે જે એસ્કેલેટર છે એ ખૂબ પૂરી રીતે બંધ છે. અને આ બાજુની પણ પેલી બાજુ બી જે બંને તરફ જે ઓવરબ્રિજના એસ્કેલેટર છે બંને તરફ બંધ છે અને જે આવતા જતા લોકો છે એમને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આની સામું જે આ જે એસ્કેલેટર છે એને આપણે જોઈ શકીએ છીએ કે આ માત્ર શોભાના ગાંઠિયા સમાન જેવું લાગી રહ્યું છે, કેમ કે આને તો એમ એસ્કેલેટર જેવું નહીં પણ સીડી જેવું ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ઓમ પટેલ સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.